સૌને જય શ્રી કૃષ્ણ. હું અહીં રિલાયન્સ મોલમાં બ્રેડ લેવા ગયો હતો. ઘરે આવતા મારું પાકીટ ખિસ્સામાંથી પડી ગયું. પેલા આમ ખાડો એમ ઉછરી એટલે. અને આપણા સુનિલભાઈ છે, બોરિયાવીના છે, ગાંધી ચોકમાં રહે છે. આ એમનો રિક્ષા નંબર છે. અને એમને ત્યાં આગળ મોબાઈલ જોતા જોતા એમની નજર પડી કે કોકનું વોલેટ પડ્યું છે. અંદર મારું કાર્ડ હતું અને એમનો નંબર હતો. એટલે એમણે પછી તરત મારો કોન્ટેક કર્યો. હું ટીબી લેબોરેટરીમાં કામ કરતો હતો, એનું વિઝિટિંગ કાર્ડ અંદર મૂકેલું હતું, એ મળી ગયું. એમાંથી એમણે મારો કોન્ટેક કર્યો ને પછી મને તરત કહ્યું મને કે આ એને લઈ જાઓ તમારું. આવા માણસો આપણે હજુ છે એટલે આપણો ભારત દેશ હજુ પણ આગળ છે. સનાતન સંસ્કૃતિની જય હો. જય શ્રી કૃષ્ણ. અને એમને મેં કહ્યું ભાઈ તમારે જે જોઈએ લઈ લો. કારણ કે લેવું હતું કાકા આખું વોલેટ મેં લઈ લીધું હોત, તમને પરત ના કર્યો હોત મેં. એટલે આનું નામ ઈમાનદારી કહેવાય. રિક્ષા ચલાવે છે, પટેલનો દીકરો છે અને મહેનત કરીને ખાવા માને છે. તમે પણ આવું કંઈક થાય તો તમે પણ આવી સુનિલભાઈ જેવી ટેવ રાખજો અને આદત રાખજો તો ઈમાનદારીઓ તમને પણ પચશે. કારણ કે બીમારીનું કોઈને પચતું નથી. ગમે એટલી મહેનત કરીએ ઈમાનદારીનું જ પચે. પરસેવો પાડીએ એની સુગંધ આખી અલગ હોય. ચલો જય શ્રી